ગર્ભાવસ્થા દરમિયાન માતા જે સાંભળે છે એ અવાજો, એ શબ્દો બાળકના ભવિષ્ય ઉપર, બાળકના મગજ ઉપર સીધી અસર કરે છે. મિત્રો, ગર્ભમાં રહેલું બાળક માતાના હૃદયના ધબકારા, બીજા અવાજો, એની બીજા જોડેની વાતચીત અને આસપાસના અવાજો ઉપર સતત પ્રતિસાદ આપતું હોય છે. મિત્રો, લગભગ 20 થી 24 અઠવાડિયાની પ્રેગ્નન્સી પછી ગર્ભસ્થ બાળક સાંભળવાની ક્ષમતા વિકસાવે છે. એટલે કે માતા જે વાંચે છે, જે સાંભળે છે અને જે બોલે છે એનું સકારાત્મક સ્પંદન બાળક સુધી પહોંચે છે. જો માતા સારા પુસ્તકો વાંચે, પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળે કે સંસ્કૃતના શ્લોકો ઉચ્ચારે તો એમાંથી મળતી શાંતિ, સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી અને ભાષાની લય બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાયન્સ અને સંશોધન કહે છે કે ગર્ભાવસ્થામાં માતા દ્વારા સાંભળવામાં આવેલું સંગીત, મંત્રો, કવિતાઓ કે વાર્તાઓ બાળકના જન્મ પછીની સ્મરણ શક્તિ, ભાષા શીખવાની ક્ષમતા અને ભાવનાત્મક બંધનને વધારે મજબૂત બનાવે છે. ખાસ કરીને સંસ્કૃતના શ્લોકોમાં રહેલો લય, એનું સ્પંદન અને ઉર્જા ગર્ભવતી માતાને માનસિક શાંતિ પણ આપે છે અને એ શાંતિના હોર્મોન્સ જેમ કે એન્ડોર્ફિન સીધા જ બાળકના મગજ સુધી પહોંચે છે અને બાળકને ફાયદો થાય છે. એટલે ગર્ભવતી માતાઓએ રોજ વધારેમાં વધારે સમય માટે સારા પુસ્તકો વાંચવા, પ્રેરણાત્મક વાર્તાઓ અથવા તો કવિતાઓ સાંભળવી, સંસ્કૃતના શ્લોકોનો ઉચ્ચારણ કરવું. આ આદત માત્ર બાળક માટે નહીં પણ માતાના માનસિક સ્વાસ્થ્ય માટે પણ, પોઝિટિવિટી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, ગર્ભમાં રહેલું બાળક એ દુનિયાનો સૌથી નાજુક સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી કહીએ તો પણ ચાલે. જે અવાજ, જે શબ્દ, જે સ્પંદન તમે એને આપશો એ એની બુદ્ધિ, ભાષા અને લાગણીના વિકાસમાં જીવનભર એને સાથ આપશે. જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.